યુપી ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કાના પ્રચાર માટે વડાપ્રધાન મોદી બનારસ પહોંચ્યા। બીએચયુ ગેટ પર મદન મોહન માલવિયાની પ્રતિમાને માલ્યાર્પણ કરીને પીએમ મોદીએ રોડ શોની આરંભ કર્યો। પીએમ મોદીએ ખુલ્લી ગાડીમાં લોકોનું અભિવાદન સ્વીકારીને રોડ શો કરી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટક્કર આપવા માટે વારાણસીમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ રોડ શો કરશે। આ રોડ શોમાં અખિલેશ યાદવની પત્ની અને સાંસદ ડિમ્પલ યાદવ પણ સામેલ હશે। આ રોડ શો કચહરીના આંબેડકર વિસ્તારથી શરૂ થશે અને ગિરજાદર સુધીના લગભગ 8 કિલોમીટરના રસ્તા પર નીકળશે। ઉત્તર પૂર્વી રાજ્ય મણિપુર વિધાનસભા ચૂંટણીમાં પહેલા ચરણમાં 38 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, ત્યારે ઇમ્ફાલના ખુરાઈ બૂથ પરથી ઇરોમ શર્મિલાએ મતદાન કર્યું। મતદાન કર્યા બાદ ઇરોમ શર્મિલાએ કહ્યું કે રાજનીતિની દિશા બદલવા માંગે છે। આ સાથે જ તેમણે મણિપુરના મુખ્યમંત્રી ઇબોબી સિંહ વિરુદ્ધ જીતનો વિશ્વાસ પણ દર્શાવ્યો। જમ્મુના શોપિયા જિલ્લામાં સેનાના જવાન અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાઈ। આ અથડામણ શુક્રવારે રાત્રે ચીલીપોરા વિસ્તારમાં સર્જાઈ। માનવામાં આવી રહ્યું છે કે સેનાના જવાનોને આતંકીઓ અંગે ગુપ્ત માહિતી મળી હતી। સેનાના જવાન રોય મેથ્યુની કથિત આત્મહત્યા મામલે ગૂંચવાયેલા કોકડાનો ઉકેલ આવી શકે છે। પોલીસ તપાસમાં એક ડાયરી મળી, જેમાં મેથ્યુએ લખ્યું છે કે જે વિડીયો મીડિયામાં દેખાડવામાં આવી રહ્યો છે તેમાં મારો અવાજ નથી। સાથે જ તેમણે લખ્યું કે કોર્ટ માર્શલ થવા કરતા મરી જવું વધુ સારું છે। અંજારમાં 2 યુવતીઓના ગુમ થવા મામલે રેલી બાદ ધમાલ મચી, જેને લઈને બંધનું એલાન અપાયું। અંજારના બજારો સ્વયંભૂ બંધ રહ્યા। ગોકુલનગર વિસ્તારમાં લોકો એકઠા થયા। એકઠા થયેલા લોકો પર પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો। લાઠીચાર્જ કરી લોકોને હટાવવામાં આવ્યા હતા। વડોદરાના પીપળિયાની સુમનદેવ વિદ્યાપીઠના તબીબી જગતના સૌથી મોટા કૌભાંડી મનસુખ શાહને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। કૌભાંડી મનસુખ શાહના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જોકે હજુ વધુ તપાસ માટે મનસુખ શાહના વધુ રિમાન્ડ માંગવામાં આવી શકે છે। દિન પ્રતિદિન વધી રહેલી મોંઘવારી મુદ્દે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કચેરી મહિલાઓ દ્વારા દેખાવ કરવામાં આવ્યા। મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસે કાર્યકરો ઉગ્ર સૂત્રોચ્ચાર કરી અને દેખાવ કર્યા, જેમાં મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ શોભા ઓઝા અને પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ પણ હાજર રહ્યા હતા। સુરતમાં એનજીઓના ગોરખ ધંધા સામે આવ્યા છે। નોટરીનું લાયસન્સ કઢાવી આપવાના બહાને પૈસા પડાવવાનું કાવતરું સામે આવ્યું। સુરતના શાહબંધુઓ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિટેક્ટિવ ટ્રસ્ટ નામના એનજીઓના નામે વકીલ પાસેથી રૂપિયા પડાવતા હતા। અમદાવાદમાં ઈસનપુર વિસ્તારમાં પોલીસ વાન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। ઈસનપુર બીઆરટીએસ કોરિડોરમાં સર્જાયેલા અકસ્માતના કારણે પોલીસની વાન પલટી મારી ગઈ। આ ઉપરાંત બાઇક સવાર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો। પૂરપાટ ઝડપને વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો સમય આવ્યો। સુરતમાં મોટા ભાગના વિસ્તારમાં મોરાભાગળ વિસ્તારમાં મોટરસાયકલ પર સવાર 2 વ્યક્તિઓનો અકસ્માત થયો, જેમાં એકનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થયો। તો અકસ્માતમાં મૃત્યુ પામેલ દીપક 2 બહેનો વચ્ચે એક જ ભાઈ હતો। ભારતીય વિદેશ સચિવ એસ જયશંકરે અમેરિકી રાજ્ય સચિવ ડબલ્યુ ટિલરસન સાથે મુલાકાત કરી। દરમિયાન H-1B વિઝા પોલિસી અને આતંકવાદ સામે લડવા જેવા મુદ્દા પર ચર્ચા થઈ છે। આ દરમિયાન એસ જયશંકરે ટિલરસનને ભારત આવવાનું આમંત્રણ અપાયું છે। તિબ્બતના ધર્મગુરુ દલાઈ લામાને ભારતે અરુણાચલ પ્રદેશની યાત્રા કરવાની પરવાનગી આપી અને આ ઘટનાથી ચીન નારાજ થયું। ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે ચીન આ સૂચનાને લઈને ખૂબ જ ચિંતિત છે।